મિત્રો, ઓમ નમઃ શિવાય. આપણે જોયેલું કે લક્ષ્મીજી વિશે શું કહેવામાં આવ્યું છે. વશિષ્ઠ ઋષિએ શું કહ્યું અને શ્રી રામે પણ શું કહ્યું. હવે આપણે અમુક એના શ્લોક સમજવાનો પ્રયત્ન કરીએ કે શ્રી રામે એમ કહ્યું કે જેમ વર્ષા ઋતુમાં નદી બહુ ઉછળતા મલિન અને જળ કરી નાખે એવા અનેકાનેક મોટા તરંગોને ધારણ કરે છે, તેમ લક્ષ્મી પણ બહુ જ ઉછળતા મલિન અને જળ કરી નાખે એવા રાગ દ્વેષ આદિ અનેક મોટા તરંગોને ધારણ કરે છે. હવે આ આપણે સમજીએ કે જેમ વર્ષા ઋતુમાં નદી બહુ જ ઉછળતા મલિન અને જળ કરી નાખે એવા અનેક મોટા તરંગોને ધારણ કરે છે. હવે વર્ષા ઋતુમાં આપણે જાણીએ છીએ મિત્રો કે નદીમાં સમગ્ર શહેરનું ગામનું પાણી જતું હોય છે અને એ પાણી ચોખ્ખું હોતું નથી. એમાં કાદવ હોય, કચરો હોય, કીચડ હોય, બધું જ હોય. અને જેમ પાણી વધે, એનો વેગ વધે, એમ તરંગો પણ અનેક ઉત્પન્ન થાય છે. આ તરંગો કેવા હોય છે મિત્રો? ખૂબ ઊંચા હોય છે અને એ પણ પાણી જે અશુદ્ધ હોય છે, મલિન હોય છે, એવા હોય છે. અને શું શબ્દ વાપર્યો છે? જળ કરી નાખે એવા. એટલે કે એનો વેગ એટલો બધો હોય છે કે મનુષ્યને એ પોતાની સાથે ખેંચીને લઈ જાય. મનુષ્ય જો એમાં હોય એ પાણીમાં, તો એને ખબર જ નથી પડતી કે કઈ બાજુ જઈ રહ્યો છે, અને જો બીજી બાજુ જવા માગતો હોય તો પણ એ જઈ શકે નહીં, કારણ કે એનો વેગ એટલો બધો હોય છે, એ તરંગો એટલા બધા મોટા હોય છે કે એને ખેંચીને લઈ જાય છે. આમ એ મનુષ્ય એના પ્રવાહ સાથે ખેંચાય છે અને એ ક્યાંય કોઈ બાજુ જઈ શકતો નથી. તો વર્ષા ઋતુમાં નદી આવા ઉછળતા મલિન અને જળ કરી નાખે એવા તરંગોને ધારણ કરે છે, એમ લક્ષ્મી પણ ઉછળતા મલિન અને જળ કરી નાખે એવા અનેક મોટા તરંગોને ધારણ કરે છે. કેવા? રાગ દ્વેષ આદિ. તો વ્યક્તિમાં અત્યંત મોહ ઉત્પન્ન કરે છે. જ્યારે વ્યક્તિ પાસે પૈસો સખત આવે છે ત્યારે એનામાં વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થ અંગે ખૂબ જ મોહ ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં, પણ એનામાં એક અહમ ઉત્પન્ન થાય છે. બીજું એનામાં અહમ એટલે હું આ જ છું, હું કોણ, હું આ જ. અને બીજું એનામાં અભિમાન પણ ઉત્પન્ન થાય છે. આગળ એનામાં અનેક જાતની કામનાઓ અને વાસનાઓ ઉત્પન્ન થાય છે. અને અત્યાર સુધી એણે ક્યારે પણ વિચાર ના કર્યો હોય, ઈચ્છા ના કરી હોય એવી અનેક જાતની એનામાં ભોગ ભોગવવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. એ ક્યારે પણ વ્યક્તિ જ્યારે એની પાસે વધારે પૈસો જેમ આવતો જાય છે ત્યારે તે સમય પણ નથી જોતો અને સંબંધ પણ નથી જોતો. અને પોતાની કામના, વાસના સંતોષવા માટે એ કોઈ પણ જાતનું નિમ્ન પ્રકારનું કર્મ પણ કરે છે. એનામાં રાગ દ્વેષ ઘણા અણગમા તો ઉત્પન્ન થાય છે, પણ એની સાથે જેમ પૈસો આવે છે એમ એનામાં દંભ, જૂઠ, કપટ, વેર, જનૂન, અદેખાઈ, ઈર્ષા આ બધું જ ઉત્પન્ન થાય છે. એનામાં લોભ વધે છે, ક્રોધ વધે છે, એનામાં દંભ વધે છે. એ એવો મૂળ જેવો થઈ જાય છે કે એની બુદ્ધિ જે છે બેકાબૂ થઈ જાય છે.
એને ક્યારે પણ શું કરવું એ વિચારી શકતો નથી, વિચારવા માગતો પણ નથી. એને એમ જ થાય છે કે હું જે કરી રહ્યો છું તે બધું જ બરાબર કરી રહ્યો છું, અને એ સંપૂર્ણપણે બહિર્મુખ થઈ જાય છે અને એને એમ થાય છે કે હું હવે બધું જ કરી શકું એમ છું. આમ આ લક્ષ્મીજીનો આવો પ્રતાપ છે. એટલું જ નહીં, પણ રાજાની પ્રકૃતિની જેમ તે મૂળ કહેવાય છે. ગુણ અવગુણનો વિચાર કર્યા વિના તે પાસે રહેનારા કોઈ પણ ઉપર ચડી જાય છે. હવે રાજાની પ્રકૃતિ, રાજા ઉપર વિશ્વાસ ના રખાય. એ ક્યારે શું કરશે કહેવાય નહીં. એ શાંત હોય તો પણ કંઈ કારણ હોય, એ બોલે તો પણ કંઈ કારણ હોય, એ વખાણ કરે તો પણ કંઈ કારણ હોય, એ કોઈને કંઈ આપે તો પણ કંઈ કારણ હોય. એટલે એનું કોઈ પણ કર્મ કારણ વિનાનું ના હોય, પણ એ સમજી શકાય નહીં. આમ જે મૂળ માણસને ઓળખી ના શકાય એ ક્યારે શું કરશે, એમ રાજાને પણ આપણે ક્યારે ઓળખી શકતા નથી. આમ આ લક્ષ્મી મહેનત કર્યા વિના પ્રાપ્ત થતી નથી. આજે રાજાને મળવું હોય તો એકદમ નથી મળી શકાતું. વચ્ચેના બધા માણસોને મળતા તમારે જવું પડે. એમ આ લક્ષ્મી પ્રાપ્ત તો થાય છે, પણ એકદમ પ્રાપ્ત થતી નથી. એ અત્યંત મહેનત કરાવે છે, પણ મહેનત કર્યા પછી એ મનુષ્યને કેવો બનાવશે, એનામાં કેવા અવગુણો ઉત્પન્ન કરશે અને કેવી કામના ઉત્પન્ન કરશે એ ખબર નથી પડતી, અને એને કેવું ફળ આપશે એ પણ ખબર નથી પડતી. આમ આ લક્ષ્મી કોઈપણની ઉપર કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના ચડી જાય છે. જેમ દૂધ પીવડાવવાથી સર્પોના વેગનો વિસ્તાર વધે છે, એમ પાપ કર્મ કરવાથી જ લક્ષ્મીનો વિસ્તાર વધે છે. દૂધ પીવડાવવાથી સાપની ગતિનો વેગ વધે છે, અને દૂધમાં બીજું કંઈ નહીં, પણ એ પીવડાવવાથી સાપમાં ઝેર જ ઉત્પન્ન થાય છે. સાપને દૂધ પીવડાવવાનું જે કર્મ છે તે પાપ કર્મ છે, એ અશુભ કર્મ છે. શાંત પડી રહેલા સાપને જગાડવું અને જગાડીને દોડાવવાનું અને પછી કોઈને કરડવાનું જ છે. એટલે સાપને દૂર જ, એની સાથે કોઈ જ જાતની મિત્રતા પણ ના કરાય, શત્રુતા પણ ના કરાય. સાપને જેમ દૂધ પીવડાવવાનું કર્મ તે પાપ કર્મ છે, તેમ પાપ કર્મથી જ લક્ષ્મીનો વિસ્તાર થાય છે. કેમ આમ કહ્યું? કારણ કે લક્ષ્મી જેમ વધે છે એમ મનુષ્યની અંદર લોભ વધે છે. લોભ જ્યાં આગળ વધે છે ત્યાં તેની અંદર અનેક જાતના અવગુણો આવે છે, અને એનામાં સૌથી પહેલાં તો એમ થાય છે કે હું તો કંઈક છું જ. જેમ મેં આગળ કહ્યું એમ કે હું કંઈક કરી શકું એમ છું, અને મારે આટલા નહીં, હજુ વધારે એમ પૈસાનો એને લોભ ઉત્પન્ન થાય છે. આમ લોભયુક્ત કામના ઉત્પન્ન કરવા, જે કામના સંતોષવા માટે એ કોઈ પણ જાતના કર્મ કરશે. એ દંભ, જૂઠ અને કપટનો પણ આશ્રય લેશે, અને આમ તેનામાં અજ્ઞાન દશા એટલે કે તમોગુણનો વધારો થશે. આમ જ્યાં સુધી વાયુએ ઢાળને કઠિન ન કરી હોય ત્યાં સુધી જ તે ઢાળ શીતલને કોમળ સ્પર્શવાળી લાગે છે. તે જ પ્રમાણે જ્યાં સુધી લક્ષ્મીએ મનુષ્યને કઠિન ન કર્યો હોય ત્યાં સુધી તે સ્વજન જેવો લાગે છે, પરજન જેવો, અને પરજનને પણ ટાઢો તથા કૂણો લાગે છે. પણ જેવી આ ટાઢ સખત લાગવા માંડે, આપણને ઠંડી સખત લાગવા માંડે અને પછી આપણાથી સહન ના થાય, એમ જ્યારે વ્યક્તિની પાસે અત્યંત પૈસો આવી જાય ત્યાર પછી તેનું બોલવાનું, બેસવાનું, ઉઠવાનું, પહેરવાનું, આવવાનું, જવાનું, એનો વ્યવહાર બધો જ બદલી જાય છે. એ સ્વજન જેવો એટલે કે પોતાના માણસ જેવો એનો વ્યવહાર રહેતો નથી.
પહેલાં આપણને એમ કહે કે કેમ છો, આવો આવો, અને પછી એમ કે કેમ છો, તમે મજામાં છો ને. આ એનો ટોન જે છે, બોલવાનો એનો જે ટોન છે તે આખો જ બદલાઈ જશે. તો મિત્રો, આપણે આ અહીં સુધી રાખીએ છીએ અને પછી આપણે આગળ જઈશું. ઓમ નમઃ શિવાય.